મંદિરની અંદર પટાવાળાની નોકરી કરતો હતો અને પટાવાળામાંથી જો પ્રધાન બન્યો હોય તો ગુજરાતમાં હું એકલો જ બન્યો છું. બાકી પટાવાળામાંથી કોઈ પ્રધાન થાય એવું મેં બી ડાળો છું ઉપરવાળાની મહેરબાની. હું તો કહું છું તમને પણ વિનંતી કરું છું ભગવાનને તો જે માનતા હોય માનવાનું. આપ તો યુવાન છો, ઘણી ઘણીને તૈયાર થયા છો, તમારી અપેક્ષા હોઈ શકે, તમારું સપન હોઈ શકે. જો બંને આ ઓફિસર જો બહેનો એડિશનલ કલેક્ટર બન્યા હોય તો તમે ના બની શકો? બની શકો. એડિશનલ કલેક્ટર બંને બન્યા હોય તો તમારે પણ હૃદયની અંદર નક્કી કરવું પડે, એક ધ્યેય નક્કી કરવો, એક દિશા નક્કી કરવી પડે કે મારે પણ કલેક્ટર બનવું છે, મારે પણ પીએસઆઈ બનવું છે, મારે પણ ઉપરના ઓફિસર બનવું છે. એવું ધ્યેય નક્કી કરીને ચાલશો. જીવનની અંદર યુવાન મિત્રોએ હું તો કહું છું કે કોઈ દાડો નારાજ થવાની જરૂર નથી. એક નીતિ પકડીને, એક ધ્યેય નક્કી કરીને દિશા નક્કી કરશો તો પરિણામ તમને મળશે. એમાં કોઈ બેમત નથી. આમ તો કોઈ બહાર બહુ જતો જ નથી, પણ ગિલબર્ટ નક્કી ના કહેવાય એવું હતું જ નહીં, ના પડાય એવી જ નથી. મને કે આવવાનું 1 મહિના પહેલાં કહ્યું હતું ને એને કારણે મેં હા પાડી અને ખરેખર હું અહીંયા આવ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો. આનંદ એટલા માટે થયો કે આદિવાસી દીકરા ને દીકરીઓએ જે ભણી ગણીને અહીંયા ટ્રેનિંગ લીધી અને ભવિષ્ય હમણાં બનાવવાના છે. આ સંસ્થા જોયા પછી, સંસ્થાની હિસ્ટ્રી જોયા પછીથી મને લાગ્યું કે બહુ સારામાં સારું એક કામ આ વડીલો લઈને બેઠા છે. હું એમને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. આ પ્રસંગે મને પણ બોલાવી બહુ પ્રેમથી મારું સ્વાગત કર્યું, બોલવાની તક આપીને શાંતિથી સાંભળે બધું તમારો બધા જેમને આ સમારંભ ગોઠવવામાં મહેનત કરી છે તે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું